પૂરા વિશ્વની અંદર જઈને માં જગદંબાની 51 શક્તિપીઠના દર્શન કરવા જેને મુશ્કેલ હોય તેવા શ્રદ્ધાળુ પણ એક જ સ્થાન ઉપર માની ભક્તિ, માની આરાધના અને પ્રદક્ષિણા કરી શકે તે માટે 2014માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા ત્યારે આનું લોકાર્પણ અને આની પ્રતિષ્ઠા કરવામાં આવી અને ખાસ કરીને આજે દર વર્ષે આપણી આ પરિક્રમા યોજાય છે। એટલે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં સ્વચ્છતા જાળવીએ। માનો કે કોઈ કચરો કોઈ પણ જગ્યાએ પડી રહ્યો હોય તો એ કચરાને આપણે ગજવામાં મૂકી દઈએ અને જે ડસ્ટબિન હોય ડસ્ટબિનની અંદર નાખીએ। માને સ્વચ્છતા ગમે છે, માને ચોખ્ખાઈ ગમે છે, મને પવિત્રતા ગમે છે, તો માનું એક સ્વરૂપ પ્રકૃતિ સ્વરૂપ છે, તો પ્રકૃતિ સ્વરૂપને પણ ક્યાંય આપણાથી બગાડીએ નહીં એવી પણ મારી આપ સૌને, કોઈ વનસ્પતિને તોડીએ નહીં, એનું પાંદડું પણ ન તોડીએ, કેમ એને ઉગતા અને તૈયાર થતા ઘણો સમય લાગે છે, તો તેનું પણ આપણે કાળજીપૂર્વક ધ્યાન રાખીએ। આપ સૌને 51 શક્તિપીઠની આજે આ યાત્રા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માન્ય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, તેમણે પણ ખૂબ શુભકામનાઓ તમને બધાને પાઠવી છે।